આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વની આગેવાની હેઠળ અમદાવાદમાં ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પાર્ટી કાર્યકર્તાઓને તૈયાર કરવાનો હતો। તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા સેંકડો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આમાં ભાગ લીધો હતો, જેમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મુકાયો હતો। તો શિબિરના ત્રીજા અને છેલ્લા દિવસે જે 2 નવેમ્બરે પૂર્ણ થયો, દરેક જિલ્લાના પ્રતિનિધિઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી। તો પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે ગુજરાતમાં આપનું સંગઠન મજબૂત થઈ શકે। તો મુખ્ય મુદ્દાઓમાં બૂથ સ્તરે કાર્યકર્તાઓની તાલીમ, સભ્યતા વધારવાની રણનીતિ અને ગામડા શહેરોમાં પાર્ટીની પહોંચ વિસ્તાર પગલાંનો સમાવેશ થતો હતો। તો નેતાઓએ જણાવ્યું હતું કે વધુને વધુ 3 વખત ઘર હોમ ટુ હોમ, ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુખ્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગતો માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ। ત્યારે એ ફોર્મ ભરશે, એમાં આખા મતદાતા હશે, એનું નામ, એનો આધાર કાર્ડ નંબર, એનું જૂની ચૂંટણી કાર્ડ, એનો જૂનો ફોટો, રેશન કાર્ડ નંબર, આ તે બધી વિગતો એમાં નાખશે। પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ, આગલી એસઆઈઆર ની યાદી, આગલી યાદી એટલે હમણાંની યાદી નહીં, 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટકમાં એ નાખશે। આપણે 1/7/1987 પહેલા જન્મેલા લોકોની 2002 ની યાદીમાં નામ હશે અને ત્યાર પછી જે જન્મેલા લોકો છે એમની 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ નહીં હશે। એટલે 2 કોષ્ટક એમાં આપેલા હશે। અગર તેનું 2002 ની એસઆઈઆર યાદીમાં નામ નથી રહેતું તો એમણે પોતાના પિતાનું નામ હશે તો તે ત્યાં આધાર પુરાવા તરીકે નાખવું પડશે। એ આગળ અમે સેશનમાં તમને બધું બતાવીશું। ત્યારે આ આખી એક બીએલઓ ની આખી એક કામગીરી છે અને આ કામગીરી પત્યા બાદ 1 મહિના બાદ એ બીએલઓ જેટલા પણ ફોર્મ આવ્યા, માનો કે 1000 મતદાતાઓ એક બૂથમાં છે, 800 લોકો એમને ત્યાં અવેલેબલ મળ્યા છે, બીજા કોઈ સ્થળાંતર થયા છે, કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા, કોઈ અહીંથી નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી આવ્યા, કોઈ રાજ્ય બહાર ગયા છે, કોઈ પુરાવા નથી મળતા, એવા લોકોના ફોર્મ નહીં ભરાશે અને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બીએલઓ એમના ઈઆરઓનો આપશે। આ શિબિરમાં ખેડૂત આંદોલનને આગળ વધારવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો। તો સુદામડા ગામમાં તાજેતરમાં યોજાયેલી કિસાન મહાપંચાયતના અનુસાર કરદા પ્રથા, ખોટા કેસો અને વેપારીઓના શોષણ વિરુદ્ધ આંદોલનને વધુ તીવ્ર કરવાની યોજના બનાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।